વિજ્ઞાન. અંતરિક્ષયાન માટે વૈકલ્પિક પ્રણોદક. 2023ના અંતિમ દિવસોમાં એટલે કે 17 ડિસેમ્બરની આસપાસ વિશ્વભરના અખબારોમાં એક સમાચાર ચમકી ગયા કે વિશ્વમાં જાપાને પહેલીવાર ગાયના ગોબરના ઈંધણથી રોકેટનું પ્રક્ષેપણ કર્યું. ભવિષ્યના અંતરિક્ષ અભિયાનોમાં આ ઈંધણનો ઉપયોગ થઈ શકે છે. આ પ્રકલ્પ સાથે સંકળાયેલા અધિકારીનું કહેવું છે કે ઊંચી ગુણવત્તા ધરાવતું આ ઈંધણ સસ્તું પણ છે. ગોબરમાંથી મળતા મિથેન વાયુનો ઉપયોગ કરીને આ ઈંધણ બનાવવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે જૈવિક કચરાના કોહવાટથી મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. માટે અન્ય આકાશી પિંડો પર મિથેનની શોધ કરવામાં આવે છે. મિથેનની હાજરી દર્શાવે છે કે ભૂતકાળમાં ત્યાં જીવસૃષ્ટિ હોવાની સંભાવના હશે અથવા તો વર્તમાનમાં પણ ત્યાં જીવસૃષ્ટિ હશે. મિથેનના રાસાયણિક બંધારણ મુજબ એક મિથેનના અણુમાં એક કાર્બન પરમાણુ અને 4 હાઇડ્રોજન પરમાણુ હોય છે. અશ્મિય ઈંધણો પણ કાર્બન પરમાણુની આસપાસ રચાયેલા હોય છે. આપણે જાણીએ છીએ કે પ્રક્ષેપણ યાનના ઉડ્ડયન માટે મહાધક્કો મારવા માટે રસાયણ ઉર્જા શક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. રસાયણોના દહનથી પ્રચંડ માત્રામાં વાયુ ઉત્પન્ન થાય છે. ઉચ્ચ દબાણ હેઠળના વાયુને નાળચામાંથી નીચે તરફ છોડતા યાન ઉર્ધ્વગતિ કરે છે. અહીં રાસાયણિક ઉર્જાનું રૂપાંતર ગતિજ ઉર્જા અર્થાત કાઇનેટિક એનર્જીમાં થાય છે અને રોકેટ ઉડાન ભરે છે. અત્રે યાદ કરી લઈએ કે ઉષ્મીય ઉર્જા પણ ગતિજ ઉર્જાનો પ્રકાર છે. અશ્મિય ઈંધણના ખૂટતા જતા ભંડાર અને તેના દહનને લીધે વાતાવરણમાં ફેલાતા પ્રદૂષણને કારણે અંતરિક્ષયાન માટે વૈકલ્પિક પ્રણોદક ઉર્જા તરફ અંતરિક્ષ વિજ્ઞાનીઓએ મીટ માંડી અને સામે આવી પરમાણુ ઉર્જા અને વીજ ઉર્જા. રોકેટ માટેના પરમાણુ ઉર્જા એન્જિન હજુ સુધી વ્યવહારુ બની શક્યા નથી, પણ વીજ ઉર્જા એન્જિનનો ઉપયોગ ઉપગ્રહોમાં થવા લાગ્યો છે. દક્ષિણ એશિયા ઉપગ્રહ GSAT-9માં વીજ પ્રણોદનનો ઉપયોગ કરીને 2017માં ઇસરોએ આધુનિક ટેકનોલોજી અપનાવી હતી. તેમાં સૌર ઉર્જાને વીજ ઉર્જામાં પરિવર્તિત કરીને તેને ઉપયોગમાં લેવામાં આવી હતી. તેનાથી ઉપગ્રહનું વજન ઘટી ગયું. ઉદાહરણ તરીકે પારંપરિક રાસાયણિક ઈંધણથી થતું ઉપગ્રહનું વજન 6 ટન ઘટીને 4 ટન જેટલું થઈ જાય છે. એ જણાવવાની ભાગ્યે જ જરૂર રહે છે કે ઉપગ્રહનું વજન ઘટતાં જ પ્રક્ષેપણ ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે. ભ્રમણ કક્ષામાં પોતાનું સ્થાન અને દિશામાન જાળવી રાખવા માટે સમયાંતરે ઉપગ્રહમાં એન્જિન ચાલુ કરવા પડે છે, જેને માટે પારંપરિક રીતે રાસાયણિક ઈંધણ ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઈંધણનું વજન ઘણું હોય છે. ઉદાહરણ તરીકે કુલ 2 ટન વજનના ઉપગ્રહમાં 800થી 1000 કિલોગ્રામ વજન તો ઈંધણનું જ હોય છે. વીજ પ્રણોદકના ઉપયોગથી તે વજન ઘટીને 100થી 200 કિલોગ્રામ જેટલું થઈ જાય છે. વીજ પ્રણોદકનો ઉપયોગ અમેરિકા અને રશિયા નિયમિતપણે કરે છે. લઘુ ઉપગ્રહ તો કદમાં નાના હોય છે, માટે તેમાં પારંપરિક રાસાયણિક પ્રણોદક વાપરવું વ્યવહારુ જણાતું નથી. અહીં પણ વીજ પ્રણોદન પદ્ધતિ કામે લગાડવામાં આવે છે. જો કે પ્રક્ષેપણ યાન માટે તો રાસાયણિક પ્રણોદકનો કોઈ વિકલ્પ અત્યારે તો દેખાતો નથી. હા, તો હવે વીજ પ્રણોદન પદ્ધતિ અંગે થોડું વધારે સમજીએ. અંતરિક્ષયાનના વેગને બદલવા માટે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનો પણ ઉપયોગ કરવામાં આવે ત્યારે તે ઇલેક્ટ્રિક રોકેટ પ્રપલ્શન તરીકે ઓળખાય છે. તેમાં વીજ શક્તિનો ઉપયોગ કરીને પ્રણોદકને તીવ્ર ગતિથી બહાર કાઢવામાં આવે છે. પ્રણોદકની બહાર નીકળવાની ગતિ ખૂબ વધારે હોવાથી પારંપરિક રાસાયણિક રોકેટ કરતાં ઓછી માત્રામાં પ્રણોદકનો ઉપયોગ થાય છે. વીજ શક્તિની મર્યાદાને લીધે યાનને લગતા ધક્કાની માત્રા રાસાયણિક રોકેટમાં ધક્કાની માત્રા કરતાં ઘણી ઓછી હોય છે, પણ ધક્કાની અવધિ લાંબા સમયની હોય છે. ધક્કો ઉત્પન્ન કરતી યાંત્રિક પ્રણાલીથી વીજ સ્ત્રોતને અલગ રાખવામાં આવે છે.
ભારે અને ઓછા કાર્યક્ષમ વીજ સ્ત્રોતો સંપૂર્ણ પ્રણાલી માટે અડચણરૂપ થાય છે. આ પદ્ધતિથી ઉત્પન્ન થતો ધક્કો 0.005થી 1 ન્યૂટન જેટલો જ હોય છે. યાનના વેગને નોંધપાત્ર રીતે વધારવા માટે ધીમો ધક્કો મારવો પડે છે, ઉત્પન્ન કરવો પડે છે. આમ અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી ધીમે ધીમે ધક્કો મારીને સતત પ્રવેગ વધતો રહે છે. હવે ઇલેક્ટ્રિક રોકેટ પ્રપલ્શનની મૂળભૂત 3 પ્રકારની પદ્ધતિ પર દૃષ્ટિપાત કરીએ. તે છે 1. ઇલેક્ટ્રોથર્મલ એટલે કે વીજ ઉષ્મીય રોકેટ પ્રપલ્શન. 2. ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે કે સ્થિર વિદ્યુત રોકેટ પ્રપલ્શન. અને 3. ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે કે વીજ ચુંબકીય રોકેટ પ્રપલ્શન. આ 3 મુખ્ય પ્રકારોમાં રાસાયણિક રોકેટ પદ્ધતિની સૌથી નજીક ઇલેક્ટ્રોથર્મલ રોકેટ પ્રપલ્શન પ્રણાલી આવે છે. ઇલેક્ટ્રિક હીટર કે ઇલેક્ટ્રિક આર્ક દ્વારા પ્રણોદકને ગરમ કરવામાં આવે છે. ઉત્પન્ન થતો ગરમ વાયુ વિસ્તરણ પામે છે અને તેને નાળચા દ્વારા પારધ્વનિ વેગથી બહાર ફેંકવામાં આવે છે. અહીં સામાન્ય રીતે 0.01થી 0.5 n સુધીનો ધક્કો મળે છે અને નિકાસ વેગ 1000થી 5000 મીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય છે. અહીં એમોનિયમ, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને હાઇડ્રાજીન વિઘટિત વાયુનો પ્રણોદક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાયના અન્ય 2 પ્રકારોમાં નાળચામાંથી અતિવેગથી વાયુ બહાર નીકળતો નથી. અન્ય 2 પ્રકારોમાં ઇલેક્ટ્રોથર્મલ રોકેટ પ્રપલ્શન પ્રણાલીની કાર્યશૈલીના સિદ્ધાંતથી અલગ પ્રકારના સિદ્ધાંત કામે લાગે છે. ઇલેક્ટ્રોસ્ટેટિક અથવા આયન પ્રપલ્શન એન્જિનમાં કાર્યકારી પ્રવાહીનું આયનીકરણ થાય છે. તેમાં સામાન્ય રીતે ઝેનોનને કાર્યકારી પ્રવાહી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અહીં એ પણ યાદ કરી લઈએ કે આયન એટલે વીજભારિત અણુ. વીજભારિત ભારે આયનોને સ્થિર વિદ્યુત ક્ષેત્ર દ્વારા 2000થી 60000 મીટર પ્રતિ સેકન્ડનો તીવ્ર વેગ આપવામાં આવે છે અને આયનો વીજભારિત ન રહેતા તટસ્થ થાય છે. આ પ્રક્રિયાને કારણે યાન એટલે કે રોકેટ પ્રવેગિત થાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક રોકેટને મેગ્નેટોપ્લાઝ્મા રોકેટ પણ કહેવામાં આવે છે. રોકેટમાં વિદ્યુત પ્લાઝ્મા અર્થાત આયન, ઇલેક્ટ્રોન અને તટસ્થ કણો ધરાવતો ઉર્જાસભર ગરમ વાયુ વીજપ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર સાથેની ક્રિયા પ્રતિક્રિયાને કારણે 1000થી 50000 મીટર પ્રતિ સેકન્ડના વેગથી બહાર ધસી આવે છે અને રોકેટને વેગ મળે છે. ઇલેક્ટ્રિક રોકેટ પ્રપલ્શનના અનેક ફાયદાઓ છે. 1. રાસાયણિક પ્રાણોદક રોકેટ એન્જિન કરતાં ઇલેક્ટ્રિક પ્રાણોદક રોકેટ એન્જિનમાં ખૂબ ઓછી માત્રામાં પ્રાણોદકની જરૂર પડે છે. તેથી તે પારંપરિક એન્જિન કરતાં વધુ કાર્યક્ષમ છે. 2. તેની સંરચના ખૂબ જડ હોતી નથી, જેથી યાંત્રિક પ્રણાલીની સરખામણીમાં તેનું કદ 30% ઓછું થઈ શકે છે. 3. મધ્યવર્તી શક્તિ ઉત્પાદનને કારણે ભાર વહન કરવાની ક્ષમતામાં વૈવિધ્ય મળે છે. 4. પ્રતિ વર્ષ 14,000 ટન બળતણના વપરાશમાં ઘટાડો થવાથી પર્યાવરણ માટે લાભદાયક છે. અલબત્ત અહીં દર્શાવેલો આંકડો વર્ષોવર્ષ વધતો જાય છે. 5. ઇલેક્ટ્રિક મોટરમાં કંપન ઓછું હોય છે, તેથી તે ઓછો અવાજ ઉત્પન્ન કરે છે. 6. તે અત્યંત સ્વયં સંચાલિત અને સ્વનિરીક્ષણ કરી શકે તેવી પ્રણાલી છે. 7. સહેલાઈથી ગોઠવી શકાય તેવી તે પર્યાવરણ મિત્ર પદ્ધતિ છે. 8. અંતરિક્ષયાનને આપવામાં આવતા બળનું ઇલેક્ટ્રિક થ્રસ્ટરને કારણે ખૂબ સચોટતાથી નિયમન કરી શકાય છે. આ કારણે ભ્રમણકક્ષામાં યાનનું સ્થાન અને દિશામાન ખૂબ જ ચોકસાઈથી નિયંત્રિત કરી શકાય છે અને તે વધુ સલામત છે. ઇલેક્ટ્રિક રોકેટ પ્રપલ્શનના કેટલાક ગેરફાયદાઓ પણ છે. તે એક ખર્ચાળ પદ્ધતિ છે. ધક્કાની માત્રાના સંદર્ભે અન્ય પદ્ધતિઓ કરતાં તેની કાર્યક્ષમતા ઓછી છે
અને ઘણા ઘટકો ઉપયોગમાં લેતી તે એક જટિલ પદ્ધતિ છે. આજે ઉપગ્રહ અને રોકેટ ટેકનોલોજી ઉદ્યોગ બની ગઈ છે અને આર્થિક વિકાસ માટેના સુદૃઢ માધ્યમ તરીકે તેની ગણના થવા લાગી છે. તેનો વિસ્તરતો વ્યાપ અને ખાનગી સાહસિકોનો પ્રવેશ આ વાતની પુષ્ટિ કરે છે. આ સંજોગોમાં વૈકલ્પિક પ્રણોદક સંબંધિત સંશોધનોએ વેગ પકડ્યો છે. ઇજનેરો અને વિજ્ઞાનીઓના પ્રયત્નોથી આ ક્ષેત્રમાં આવતી અડચણો દૂર થઈ જશે અને ભવિષ્યની રોકેટ પ્રક્ષેપણ ટેકનોલોજી પર્યાવરણ મિત્ર, સરળ અને કિફાયતી હશે તેમ લાગે છે. ચિંતન ભટ્ટ.